હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે વાત કરવાના છીએ એશિયા કપની વિશે. એશિયા કપ 2025 પાકિસ્તાનની અકલ આવી ઠેકાણે. એશિયા કપ 2025 ટ્રોફી લીધા પછી મોહસિન નકવીએ માફી માંગી. એશિયા કપ 2025નો ખિતાબ ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી જીત્યો હતો. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ પીસીબી ચીફ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાની ના પાડી હતી. આ દરમિયાન મોહસિન નકવી એશિયા કપની ટ્રોફી પોતાની સાથે લઈ ગયો હતો. હવે આ મામલે પાકિસ્તાન ઘૂંટણીએ આવ્યું છે. એશિયા કપ 2025નો ખિતાબ ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી જીત્યો હતો. ત્યારબાદ હવે ભારતીય ખેલાડીઓ પીસીબી ચીફ મોહસિન નકવી પાસે ટ્રોફી લેવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન નકવીએ નાપાક હરકત કરી એશિયા કપની ટ્રોફી પોતાની સાથે લઈ ગયો હતો. હવે ભારતે નકવી માફી માંગી હતી. આનાથી ટ્રોફી ભારત આવવાની સંભાવના વધી ગઈ છે. નકવીએ માફી માંગી. પીસીબી ચીફ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવીના હોશ ઉડી ગયા છે. કારણ કે એવી ચર્ચા છે કે તેમણે ભારત પાસેથી માફી માંગી લીધી છે. તેની આ માફી એશિયા કપ 2025ના ટ્રોફીના નિવેદનને લઈને છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને ભાન આવી ગઈ છે કે ભારત પાકિસ્તાન ફાઇનલમાં મેચમાં જે થયું હતું તે ખોટું થયું હતું. તેમણે આવું કરવું જોઈતું નહોતું. ટૂંકમાં તેમણે માફી માંગી લીધી છે. એસીસીની બેઠકમાં ઘેરાયો મોહસિન નકવી. એશિયા કપ 2025ની ટ્રોફી લઈ મચેલી બંબાલ વચ્ચે 30 સપ્ટેમ્બરના રોજ એસીસીની બેઠક થઈ હતી. આ બેઠકમાં બીસીસીઆઈ તરફથી ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને વધુ એક પ્રતિનિધિ આશિષ શેલારે ભાગ લીધો હતો. આ બેઠકનો ટ્રોફી વિવાદ ચર્ચામાં રહ્યો હતો. આ વચ્ચે એસીસી ચીફ મોહસિન નકવી પર સવાલો ઉઠ્યા હતા. આશિષ શેલારે પૂછ્યું કે શું તમે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ જીત માટે નેપાળને શુભકામના પાઠવી હતી, પરંતુ ભારતે એશિયા કપ જીતવા પર કેમ ના આપી? ભારત આગળ ઝૂક્યા. એસીસીની બેઠકમાં આશિષ શેલારે ઉઠાવેલા સવાલ બાદ દબાવ વધી ગયો, જેની આગળ મોહસિન નકવીએ ઝૂકવા પર મજબૂર થવું પડ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે બીસીસીઆઈ અધિકારીઓને ટ્રોફી પરત કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે પીસીબી વડાએ કહ્યું કે તેઓ તેમને પરત કરશે. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેને લેવા માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ ઓફિસમાં આવવું પડશે. મોહસિન નકવીના આકરા વલણથી સ્પષ્ટ થાય છે કે એશિયા કપ 2025 ટ્રોફી વિવાદ હવે નવેમ્બરમાં થનારી આઈસીસી મીટિંગમાં ઉઠાવવામાં આવશે. બીસીસીઆઈ આ બાબતે આઈસીસી સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે.